કેમ છો? હોપ તમે બધા ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. નેક્સ્ટ આપણે આપણું જે ચેપ્ટર નંબર 1 ભણવાનું ચાલુ કરેલું છે. હવે અહીંયાથી એને ફરી પાછું આગળ કન્ટિન્યુ કરતા ગયા. ઓકે, સો માઇન્ડ ની અંદર પહેલા ક્લિયર હોવું જોઈએ કે જે લાસ્ટ ટાઈમ ની અંદર આપણે લોકો ભણીને આવેલા છે એની અંદર ત્રણ વસ્તુને આપણે ક્લિયર કરેલી હતી. વિદ્યુતભારનું સતત વિતરણ, એ સતત વિતરણમાં ત્રણ નામો આવેલા છે. ટ્રાય ટુ રિમેમ્બર. ચલો સોચો ઉતાવળ રાખો, યાદ કરો ટ્રાય કરવા માટે. બહુ સિમ્પલ વસ્તુ હતી ને, રાઈટ? ત્રણ વસ્તુ હતી. લેમ્બડા, સિગ્મા, રો. રિપીટ અગેન કઈ ત્રણ વસ્તુ હતી? લેમ્બડા, સિગ્મા, રો. ઓકે, જસ્ટ સી એકવાર જોઈએ કે એમાં શું હતું. ઓકે, સો સૌથી પહેલું છે લેમ્બડા હતું. સર બહુ સિમ્પલ વસ્તુ હતું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઉપર આવે q અને નીચે શું આવે? l. ઓકે, તમે ડેલ્ટા q ના છેદમાં l ડેલ્ટા l પણ લખી શકશો. રિપીટ અગેન, તમે ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા l પણ લખી શકશો. જો સ્મોલ એલિમેન્ટ એટલે કે નાનો ભાગ હોય તો dq ના છેદમાં dl પણ લખી શકશો. એ બધી વસ્તુ તમે કરી શકો છો. માઇન્ડમાં તમે બેસિકલી આવું આવે છે એવું ખાલી ક્લિયર હોવું જોઈએ. બાકી તેનો જે જગ્યાએ જેવો યુઝ હોય એ પ્રમાણે તમારે ઉપયોગમાં લેવાનું છે. નેક્સ્ટ આગળ વધતા કે જે રીતે લેમ્બડા હતું એને આપણે બોલેલું તો રેખીય વિદ્યુતભાર ઘનતા. અગેન એકવાર રિપીટ કરું છું, લેમ્બડા એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા. નેક્સ્ટ આગળ ટ્રાય કરો. ચલો જે બીજું હતું સિગ્મા. હા કે ના? જે બીજું હતું શું હતું? સિગ્મા. સિગ્મા શું હતું? ચલો મગજમાં લેવો. ચલો ઉતાવ રાખો. ઓકે, યાદ આવ્યું કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હતું સિમિલર છે આ રીતે જ. q upon શું હતું? a. પૃષ્ઠ મતલબ કે ત્યાં ક્ષેત્રફળની અંદર કવર થયેલું હશે. સો જે સિગ્મા હતું એના માટે હતું q upon a. નેક્સ્ટ આગળ હજુ એક વસ્તુ હતી. ચલો બોલો માઇન્ડ ની અંદર બોલવું જોઈએ. હા કે ના? ઓકે, રાઈટ. સો જાના પછી નેક્સ્ટ છે એ છે ρ ઇઝ ઇક્વલ ટુ q upon v. સો આ ત્રણ જે વસ્તુ છે એ આપણે લોકો ગઈકાલે લેક્ચર ની અંદર જોઈને આવેલા છે. આ ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોય તો ત્યાર પછી આજે જે જોવાના છે એક અગત્યનો નિયમ છે. ફ્રેન્ડ્સ યાદ રાખજો, જો કદાચ ઈચ્છા એવી થાય કે પેપરને જે જનરલ જે સ્ટાઇલ છે એ પ્રમાણે સેટ કરવું હોય અને 3 માર્કની થિયરી જો અંદર ઇન્વોલ્વ કરવાની હોય તો આપણે આગળ જે થિયરી ભણેલા છે એ તો છે જ, પણ અહીંયાથી બીજી 3 થિયરી કામમાં આવવાની છે. અત્યારે જે ભણવાના એ છે ગાઉસનો નિયમ. પણ એ નિયમ પતી ગયા પછી એ નિયમના ઉપયોગો છે અને ઉપયોગોની અંદર આપણે બીજી બે થિયરી જોવાના છે જે બહુ જ કામની છે અને એ બે થિયરી પ્રોપર સમજ પડે એના માટે આજે જે જોવાના છે ગાઉસનો નિયમ એ આપણે લોકોને માઇન્ડની અંદર વેલ સેટ હોવો જોઈએ. સો એકવાર આ ચેક કરી લો. નેક્સ્ટ ટાઈમથી આગળ આપણે જે વધારવાના છે એ છે ગાઉસનો નિયમ. સો હવે એને સ્ટાર્ટ કરશું. ઓકે, સો આપણે એક જે નેક્સ્ટ આગળ આપણે થિયરી પર વધવાના છે એ છે ગાઉસનો નિયમ. ઓકે, સો કામ સ્ટાર્ટ કરતા જઈએ. રાઈટ. માઇન્ડ ની સૌથી પહેલા એ સેટ કરો કે આ ગાઉસનો નિયમ છે શાના માટે. સમજો જ્યારે કોઈ સરફેસ હોય, જનરલી આપણે જે ડિસ્કશન કરવાના છે એ બંધ સરફેસ નું કરવાના છે, એટલે કે જ્યારે કોઈ બંધ સપાટી છે, રાઈટ, એ બંધ સપાટીની અંદર કેટલું ફ્લક્સ કવર થયેલું છે. માઇન્ડમાં ફરી પાછું રિકોલ કરો. ફ્લક્સ આપણે ભણીને આવેલા છે. એ જે ફ્લક્સ છે એ ફ્લક્સ ને આપણે લોકોએ ઇન્ડિકેટ કર્યું હતું phi વડે. એ phi નું સમીકરણ સમથિંગ આ રીતે હતું કે સર phi = E એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે અને ક્ષેત્રફળ સદિશ સ્વરૂપે અને એ બેની વચ્ચે જે હતું એ અદિશ ગુણાકાર હતું. ફ્લક્સ અદિશ રાશિ હતી. યાદ કરાવી દઉં, કોઈપણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એને જ ફ્લક્સ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. એ ફ્લક્સ માટે આપણે એકમોની પણ ચર્ચાઓ કરી હતી. એ બધી વસ્તુ તમે જોતા રહેજો. આગળ વધીએ. આ ફ્લક્સ માટે phi = E * A હોય. ત્યાર પછી ફરી પાછું એ જ ફ્લક્સ phi માટે આપણે આવી છૂટું પાડેલું E A આ બધી ગુણાકાર છે જે રિપ્રેઝન્ટ કરે છે કે બેની વચ્ચે જે ખૂણો હોય એ ખૂણો થીટા હશે. સો phi = E A cos θ. ફ્લક્સ ની આ માહિતી આપણને ખબર છે અને એના રિલેટેડ ચર્ચા આપણે આગળ વધારવાના છે. સો કામ ચાલુ કરતા જશું. જે ગૌસનો નિયમ છે એ ગૌસનો નિયમ બંધ સરફેસ માટે આપણે લોકો અત્યારે હાલ ફ્લક્સ શોધવાના છે. ઓકે, સો કામ સ્ટાર્ટ કરીએ. સમજો કોઈ પણ એક બંધ સરફેસ લઈએ. બંધ સરફેસ એટલે કે હાલ બુક્સ ની અંદર લખ્યું છે પ્રમાણે કામ ચાલુ કરીએ. સમજો કે એક ગોળો છે. ઓકે, ગોળો અને રિંગ. વારંવાર કેમ છે કે આ બેની અંદર ડિફરન્સ છે. તમે એક બંગડીની વાત કરો છો, બંગડી ગોલ છે, અને ફૂટબોલની વાત કરો છો તો ફૂટબોલ પણ ગોલ છે. પણ બંને ગોલ આકારોને સાઈડ ઉપર મૂકતા એને એક્ઝેક્ટલી સમજો તો એવી રીતે કહેવાય કે જે બંગડી છે એ એક્ચ્યુઅલી દ્વિપરિમાણિક છે, રાઈટ? એક્ચ્યુઅલી જે બંગડી છે કેવી છે? દ્વિપરિમાણિક. પણ જે તમારો બોલ છે ફૂટબોલ એ ત્રિપરિમાણિક છે. અને હાલ ચર્ચાઓ આપણે જે કરી રહેલા છે એ ગોળાની ચર્ચા કરી રહેલા છે. ગોળો એક બંધ સપાટી છે અને ત્રિપરિમાણિક સપાટી છે એ માઇન્ડમાં હોવું જોઈએ. નેક્સ્ટ આગળ કામ ચાલુ કરતા જઈએ. સો સમજો કે આપણે ગાઉસના નિયમને સમજવા માટે એક બંધ સપાટી લીધી છે. આ બંધ સપાટી માટે ફરી પાછું પહેલા કહી દઉં છું કે આપણે બંધ સપાટી તરીકે ગોળો લીધેલો છે ને નેક્સ્ટ એઝ્યુમ કરી લો કે જે પણ આ બંધ સપાટી માટે ગોળો છે એ ગોળાની કઈક ત્રિજ્યા હશે. સો ધારી લઈએ, ધારો કે ગોળાની જે ત્રિજ્યા છે સ્મોલ r છે. ઓકે, સો અહીંયા સુધી થઈ જાય. આપણે આગળ વધતા ગયા. એક નાની વસ્તુ યાદ કરી લેજો કે જે ગોળો છે એ ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવે, બીકોઝ આ થિયરી અંદર આવવાનું છે.
તો જે ગોળાનું ક્ષેત્રફળ છે બહુ સિમ્પલ વસ્તુ છે, એકવાર કહી રહ્યો છું કે ગોળા માટે આપણને એટલું ખબર હોવું જોઈએ કે ગોળા માટે જે ક્ષેત્રફળ આવ્યું છે એ 4πr² આવે છે, રાઈટ. જો વર્તુળ હોય તો πr² હોય, પણ જો ગોળો હોય તો 4πr² હોય. માઇન્ડમાં સેટ હોવું જોઈએ, રાઈટ. આગળ વધતા ગયા. ઓકે, નેક્સ્ટ હવે સમજતા જાઓ. સમજો કે આપણે એવું ધારી લઈએ કે આ ગોળો જે છે એની અંદર અત્યારે કેન્દ્રમાં એક વિદ્યુતભાર ઘેરાયેલો છે. સમજો કે એના જે કેન્દ્રમાં ઘેરાયેલો વિદ્યુતભાર છે એટલે આપણે કહીએ છીએ કે સ્મોલ q, એટલે કે આ ગોળા દ્વારા ટોટલ જે કવર થતો વિદ્યુતભાર છે એ સ્મોલ q વિદ્યુતભાર છે, રાઈટ. મતલબ કે ગોળાના સેન્ટરની અંદર સ્મોલ q વિદ્યુતભાર છે. હવે એક સિમ્પલ વસ્તુ સમજો. જો ધન વિદ્યુતભાર હોય, રાઈટ, તો જનરલી જે ક્ષેત્ર છે ગોળાના કેન્દ્રથી બહાર તરફ જતું હશે. આઈડિયા આવે છે ને? આગળ એકવાર રિપીટ કરું છું. જો ધન વિદ્યુતભાર હોય તો જે ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર એ ગોળાના કેન્દ્રથી બહાર જતું હોય, બહાર જતું હોય. અને સેમ ટાઈમ ઉપર જો વિદ્યુતભાર ઋણ હોય તો આઈડિયા આવે કે ક્ષેત્ર બધું કામ આવતું હોય, અંદર આવતું હોય. ક્ષેત્ર એનો મીનિંગ કે ક્ષેત્ર રેખાઓ પણ હશે, રાઈટ. સો અહીંયાથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ નીકળેલી હશે, નંબર્સ ઓફ હશે અને જોઈ નહીં શકાય પણ એને સમજતા જશો. તો એ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ અહીંથી ફેલાયેલી હશે. અને સમજો અત્યારે ખાલી માત્ર સમજવા માટે મેં ડ્રો કરું છું, આવું હોતું નથી. એટલે કે આનામાંથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થતી હશે. સો આપણે એવું કહી શકીએ કે જે q વિદ્યુતભાર છે એ q વિદ્યુતભાર જો ધન લેવામાં આવે તો આ ક્ષેત્ર રેખાઓ જનરલી આપણને આઈડિયા આવે એ પ્રમાણે બહારની દિશામાં જતી હશે. અને જો એ વિદ્યુતભાર q ને ઋણ ધારી લેવામાં આવે તો સિમ્પલ છે કે ક્ષેત્ર રેખાઓ બહારની જતી હોય, ક્ષેત્ર રેખાઓ ક્યાં આવતી હોય? અંદર આવતી હોય. સો આ એક બતાવે છે કે ગોળો છે એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર છે તો ડેફિનેટલી ગોળા સાથે ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હશે. એટલે કે ગોળાને કટ કરીને ક્ષેત્ર રેખાઓ પસાર થતી છે અને એ જે પસાર થાય છે એ જ ક્વોન્ટિટીને આપણે લોકો કહેતા છે ફ્લક્સ. સો એ કેટલું હશે કે આપણે કામ ચાલુ કરવાનું છે. ઓકે, સો નેક્સ્ટ હવે સ્ટાર્ટ થાય કે ફરી પાછો આ ખાલી કેસ હતો. હવે આપણે એ કેસની અંદર નેક્સ્ટ સમજવાનું કામ ચાલુ કરીએ. ઓકે, સો જોતા જજો. ઓકે, ફરી પાછો ધરીએ કે ગોળો છે અંદરવાળી સમજવા માટે, રાઈટ. શું સમજો કે ગોળો છે એ ગોળાના કેન્દ્ર ઉપર આપણે q વિદ્યુતભાર ધારી લીધેલો છે. હવે સમજો કે આખો જે ભાગ છે આ એ ત્રિજ્યા છે, ત્રિજ્યા આપણે જનરલી r કીધેલી છે. સમજો કે આપણે શું જોઈએ આખા ગોળા માટે આપણે જ્યારે ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે, ફિઝિક્સનો એક નોર્મલ નિયમ છે એ પ્રમાણે આપણે કામ ચાલુ કરશું. અહીંયા વિદ્યુતભારના લીધે સમગ્ર જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હશે એટલે બધી જગ્યાને આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. અને જ્યારે બધા જ પાર્ટોને કેલ્ક્યુલેટ કરવાના હોય ત્યારે આપણે સૌથી પહેલા એક નાનો ખંડ ધારી લઈએ. તો ધારો કે આપણે આ જે સરફેસ છે એ સરફેસ ઉપર એક સૂક્ષ્મ ખંડ નાનો ધારી લઈએ. સમજો કે આટલો એક પાર્ટ છે, રાઈટ. આ જે સૂક્ષ્મ પાર્ટ છે એના માટે આનું કંઈક ક્ષેત્રફળ હશે. તો ધારી લો કે આનું જે કંઈક સૂક્ષ્મ ક્ષેત્રફળ છે, હાલ આપણે એને dA કહી દઈએ છીએ, રાઈટ. ક્ષેત્રફળને જનરલી આપણે a કહેતા હોય, સૂક્ષ્મ સ્વરૂપે હોય તો આપણે જનરલી એને dA કહેતા છે, રાઈટ. એ તમે ડિવાઈડ કર્યા છે. અત્યારે આપણે ઘણી વખત આવી ચર્ચાઓ કરેલી છે. હવે સમજો કે આ ધન વિદ્યુતભાર છે ક્ષેત્ર બધી દિશામાં ફેલાયેલું હોય એને ત્રિજ્યાવર્તી કહેવામાં આવે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ ડેફિનેટલી આ સરફેસ માટે કે આ નાના પાર્ટ માટે આ ડાયરેક્શનમાં તમને જોવા મળશે. તો આ q વિદ્યુત ક્ષેત્ર E ક્લિયર થશે કે આ શું q વિદ્યુત ક્ષેત્ર E. અને યાદ કરો કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ભણીને આવેલા છે. જો વિદ્યુતભાર કેટલો હોય q, તો q વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ હું તમને માત્ર જાણકારી માટે લખીને બતાવી દઉં છું કે આનું સમીકરણ kq/r² એ આપણે ભણીને આવેલા છે. માઇન્ડમાં હોવું જોઈએ. ક્લિયર થાય તો જ આગળ એ વસ્તુ સમજાશે. સો નહીં થતું હોય તો વારંવાર કીધું છે, પાછળના વિડિયો રિપીટ કરીને જોતા રહેજો. પ્રથમ ચેપ્ટર છે, બધી વસ્તુ પહેલી વાર આવે છે તો 100 કે થઈ જશે, રાઈટ. ડુ નોટ વરી. કન્ટિન્યુ કરતા ગયા. સો આનું જે વિદ્યુત ક્ષેત્ર જાય છે એ આ E છે અને E નું મૂલ્ય kq/r² આવે એ આપણે માઇન્ડમાં રિકોલ થઈ ગયું. હવે સમજો આ એરિયા માટે ક્ષેત્રફળ કઈ બાજુ હશે? સિમ્પલ સમજો, લાસ્ટ ટાઈમ પણ કહેલો છે. આ ક્ષેત્રફળ જે છે મને અહીંયાથી દેખાતું નથી. સિમ્પલ છે, જ્યારે મને લંબ રૂપે જોઈશ ત્યારે મને દેખાશે. તો સમજો કે હું અત્યારે ગોળાની અંદર છું, રાઈટ. મેં અત્યારે કાં છું? ગોળાની અંદર. સમજો કે આ ગોળાની અંદર એક સરફેસ ઉપરની સાઈડે છે જેને મારે જોવાની છે. તો એમ જોઈશ તો મને દેખાશે. સિમ્પલ છે કે મારે આ રીતે જોવી પડશે અને આ ડાયરેક્શન મારી ઉપરની સાઈડે જાય છે. આઈડિયા આવે છે કે સો જે આ રાઉન્ડ છે એનો ઉપરનો સરફેસ જોવા માટે જો મેં સેન્ટર પોઈન્ટ થી જોઈશ તો આ રીતે મારે એને જોવું પડશે. સો આ જે ડાયરેક્શન થઈ એ આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને ડેફિનેટલી કેવી બનવાની છે? લંબ બનવાની છે. સો જોતા ગયા સમજો કે આનું જે ક્ષેત્રફળ છે એ આ રીતે જ લંબ હશે. સો આ થયો ક્ષેત્રફળનો સદિશ સૂક્ષ્મ ક્ષેત્રફળ માટે આપણે એને dA કહી દેશું. સો માઇન્ડ અંદર તમને અહીંયા આઈડિયા આવશે કે અત્યારે જો કોઈ સૂક્ષ્મ ખંડ માટે આપણે ગણવાનું ચાલુ કરશું તો E અને A બંને સેમ જ દિશામાં છે. મતલબ કે જે એંગલ જનરેટ થવાનો છે એ 0 છે. એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ કેમ નાનો ખંડ ધારીને લેવો, દરેકે દરેક જગ્યાના નાના ખંડ માટે ક્ષેત્રફળ
અને જે ક્ષેત્ર છે એ બેની વચ્ચેનો ખૂણો 0 થવાનો છે. સો એ માઇન્ડમાં ફિટ થયું હોય, સમજાયું હોય તો થિયરી આગળ વધારતા ગયા. સમજો કે સૌથી પહેલા નાનો જે સૂક્ષ્મ ખંડ છે એના માટે કામ ચાલુ કરીએ. તો સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે એ જે સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ નાનો ભાગ છે ને તો એના ફ્લક્સને શરૂઆતની અંદર આપણે ડીફાઈ કરીશું. રાઈટ. સો સમજો કે સૂક્ષ્મ ખંડ છે તેનો જે ફ્લક્સ છે નાનો હશે એને આપણે ડીફાઈ તરીકે રિપ્રેઝન્ટ કર્યું. સમીકરણની અંદર કામ ચાલુ કરતા ગઈએ. સો phi આપણે લોકોએ રિપીટ કરી દીધું છે કે E * A આવે. સો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો E છે પણ ક્ષેત્રફળ સૂક્ષ્મ ખંડ માટે આપણે એને dA કીધેલું છે. આઈડિયા આવે છે ને કોઈ તો પણ સમજતા રહો, ધીમે ધીમે થઈ જશે. બહુ ઈઝી વસ્તુ છે. ડોટ અદેશ ગુણાકાર છે cos θ થી છૂટો પડશે. સો d phi = E dA cos θ. અને કીધું એ પ્રમાણે કે આ પ્રકારના કોઈ પણ કિસ્સા માટે અહીં શું થવાનું છે તો કે અહીં સિમ્પલ વસ્તુ છે સાહેબ કે જે E છે રાઈટ, એ E અને A બંને એકબીજા સાથે સેમ ડાયરેક્શનમાં છે. સેમ એટલે કે સમાંતર છે, સમાંતર dA. એનો મીનિંગ એવો થાય કે જે θ જનરેટ થયા એ 0 છે અને આપણે બધાને ખબર છે કે cos 0 રાઈટ ને શું આવે cos 0 નો આન્સર કેટલો થાય 1. સો ફાઇનલી માટે d phi એવું કહી શકીશ કે E * dA. કેમ એટલે કે કારણ કે અહીંયા cos 0 બન્યા અને cos 0 નો જવાબ કેટલો છે 1. એટલે આપણે નેક્સ્ટ એની આગળના સ્ટેપની અંદર લખવા જઈ રહેલા નથી. સો આ જે મળ્યું આપણને સૂક્ષ્મ ખંડ માટે મળ્યું, પણ સિમ્પલ વસ્તુ સમજો કે આપણે જે ફ્લક્સ શોધવાનું છે એક નાના ખંડ માટે નથી, આપણે આ સમગ્ર સપાટી માટે ફ્લક્સ શોધવાનું છે. સો સિમ્પલ વસ્તુ માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે શું કરવાનું હોય રાઈટ. આપણે લોકો જ્યારે સૂક્ષ્મ પાર્ટ થી ટોટલ પાર્ટ તરફની કેલ્ક્યુલેશન કરતા હોય તો આપણે સમગ્ર ભાગ માટે સંકલન લેવું પડે. સો એ સંકલન લેવાનું કામ ચાલુ કરીએ. સો એ લખતા જશું કે આ જે સમીકરણ છે રાઈટ એ સમીકરણનું આપણે શું લેશું સંકલન. વધારે માઇન્ડમાં લેવું હોય તો તમે મગજમાં રાખજો કે સમગ્ર બંધ ગાળા અથવા બંધ સપાટી માટે આપણે સંકલન લેવાના છે. સો આના માટે થઈ જશે ઇન્ટિગ્રેશન d phi = ઇન્ટિગ્રેશન E * dA. આ બાજુ d phi માં આઈડિયા આવી ગયો કે સૂક્ષ્મ ફ્લક્સ છે, સંકલન કરો તો ટોટલ ફ્લક્સ કહેવાય. સો એને આપણે રિપ્રેઝન્ટ કરતા છે phi વડે. સો આ આપણને phi મળી ગયું. સો phi = E કોન્સ્ટન્ટ હશે. આના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે આ દરેક બિંદુઓ માટે સેમ જ મળવાનું છે. સો એટલે જસ્ટ એને આઉટસાઇડ લઈએ. સો આ E સંકલનની બહાર આવી ગયેલો છે. આ ઇન્ટિગ્રેશન માં dA. સો તમને આઈડિયા આવી ગયું કે આ E થશે, dA નો સંકલન એટલે કે A થવાનું છે. અને ફાઇનલી આન્સર શું બને છે તેનો આ પહેલો કેસ જોજો. સમજો E એટલે અરે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એમાં વિચારવાનું મારે પૂછવાનું થોડી હોય. સો E એટલે વિદ્યુત ક્ષેત્ર છે. આટલા અંતર માટે આ જે અંતર છે r છે તો ઓલરેડી કહી ચૂકેલો છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે kq/r². સો સમજો E ની વેલ્યુ શું છે kq/r². અને આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પણ તમને આપણે કહી ચૂકેલા છે કે ગોળા માટે જે ક્ષેત્રફળ છે 4πr² છે. તો a ની વેલ્યુ થઈ 4πr². ઓકે. સો અહીંયાથી સૌથી પહેલી એક વસ્તુ જોઈ શકાય કે r² બંનેનો કેન્સલ થઈ જશે. સો જસ્ટ એ વસ્તુ આપણે કેન્સલ કરીને આગળ વધતા ગયા. ઓકે. સો ધેન આપણે જો નેક્સ્ટ અને અંદર જરૂર નથી તેને કાઢી નાખીએ. સો અહીંયાથી સમજો કે phi માટે ઓકે phi = આ r² એલિમિનેટ થઈ ગયેલો છે રાઈટ. ઓકે ચલો કરી દઈએ. આ એલિમિનેટ થઈ ગયો રાઈટ. kq સમજો આ k એટલે શું હતું યાદ કરો. બે પ્રકારના k આવી ગયેલા છે. પહેલો k એટલે કુલમ્બીય અચળાંક, એ અત્યારે અહીંયા છે 1/4πε0. અને બીજો k એટલે કેપિટલ k આવતો છે ડાઇલેક્ટ્રિક અચળાંક. હાલ અત્યારે એની આ થિયરીમાં કોઈ ઉલ્લેખ નથી, કોઈ જરૂર નથી. કન્ટિન્યુ કરતા રહેશો. સો phi = આ જે k છે એ k ની વેલ્યુ મારે લખવાની છે. એ છે 1/4πε0. આ q છે એ સિરીઝ q છે અને કન્ટિન્યુ મને દેખાય છે કે 4πr² કેન્સલ છે. સો ફાઇનલી તમે એવું જોઈ શકો કે અગેન ઉપરનો 4π અને નીચેનો 4π શું થશે તો કે સર કેન્સલ થઈ ગયું. મને તો અમને બી આવડે બહુ સરસ. સો માટે phi = ઉપરનો ભાગ q અને નીચેનો ભાગ ε0. આ જે એટ ધી એન્ડમાં આપણા માટે એક સમીકરણ રેડી થયું. એ જે સમીકરણ છે એ સમીકરણને આપણે ઉલ્લેખ કરવાના છે કે એ હાલ ગાઉસનું સમીકરણ છે. આઈડિયા આવે છે. સો આ થયું phi. ટોટલ કેટલું ફ્લક્સ પૃષ્ઠ સાથે સંકળાયેલું હશે. નેક્સ્ટ આગળ સમજતા જાઓ. સમીકરણ તો બહુ ઈઝી છે કે q/ε0. બટ આ ઉપર જે q છે નો મીનિંગ શું છે? આ q એટલે એ જે ગોળો છે એ ગોળાની અંદર રહેલો વિદ્યુતભાર કેવો ટોટલ. એટલે સમજો કે અત્યારે અહીંયા q વિદ્યુતભાર હતો તો આપણને q દેખાય છે. પણ સમજો કે કદાચ આ q ના બદલે બીજા પણ બે q હતા, q અને q. તો નેક્સ્ટ આ જે q છે એટલે શું
ટોટલ વિદ્યુતભાર એટલે કે ત્રણે ત્રણ વિદ્યુતભારનો આપણે શું કરવાનો સરવાળો, તો કદાચ આ વસ્તુને મેં એવી રીતે પણ લખી શકું કે આના પરથી phi ટોટલ વિદ્યુતભાર એટલે કે સિગ્મા q upon એપ્સિલોન 0. મેથ્સ ની અંદરનો સ્ટેપ આપણને આઈડિયા છે કે જે સરવાળો છે એને આપણે સિગ્માના સ્વરૂપમાં પણ દર્શાવતા હોઈએ. સો phi સિગ્મા q upon એપ્સિલોન 0 આ ગાઉસનો નિયમ છે. અને બોલાય કેવી રીતે તો કે પણ સમજતા જ જસ્ટ આ એક ગુણોત્તર છે. ઉપર q એટલે વિદ્યુતભાર અથવા તેવું કહેવાય કે ટોટલ વિદ્યુતભાર અને છેદમાં એપ્સિલોન 0 યાદ આવ્યું શરૂઆતમાં જોઈ લીધા એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી આઈડિયા આવશે ને એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. સો ફાઇનલી ગાઉસનો નિયમ જો બોલવો હોય અથવા તો તમારે સિમ્પલ વસ્તુ છે કે પુરવણીની અંદર લખવો હોય તે કેવી રીતે જોતા કે કોઈ પણ પૃષ્ઠ માટે રાઈટ અગેન રિપીટ કરું છું કોઈ પણ પૃષ્ઠ માટે સંકળાયેલો કુલ વિદ્યુતભાર આની અંદર એક નાની વસ્તુ એડ થવાની છે ધીમે ધીમે સમજાવું છું પણ સમજો કોઈ પણ પૃષ્ઠ માટે સંકળાયેલો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને phi એટલે કે ફ્લક્સ કહેવામાં આવે છે. અને આ જે નિયમ છે એ જ આપણા માટે બન્યો ગાઉસનો નિયમ. અગેન એક રિપીટ કરીએ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી નો ગુણોત્તર ફ્લક્સ આપે છે જેને ગાઉસનો નિયમ કહેવામાં આવે છે. હોપ તમને અન્ડરસ્ટેન્ડ થયું હશે. હવે નેક્સ્ટ કરી થોડા બે ત્રણ મુદ્દાઓ છે માત્ર જાણકારી માટે ન હોય કદાચ અંદર તમને પીડીએફ માં મેં પ્રોવાઈડ કરેલા હશે તે પણ અંદર લખતા રહેજો અને જોતા રહેજો. સમજો મુદ્દાઓ શું છે. સૌથી પહેલો મુદ્દો એવો કે અંદર જોવા મળશે કે આ વિદ્યુતભાર જે છે અંદરનો હોવો જોઈએ. સમજો કદાચ કોઈ કેસમાં એવું થાય કે વિદ્યુતભાર બહાર છે રાઈટ ફોર એક્ઝામ્પલ કે આ 3 અહીંયા છે અને આ બે બહાર છે ક્લિયર. તો જે બહારના છે એને તમારે આ સિગ્મા q માં ઇન્વોલ્વ કરવાના નથી. તમારે માત્ર કયા ઇન્વોલ્વ કરવાના જે તમને પૃષ્ઠની અંદર જ જોવા મળે છે. ક્લિયર થશે કે ઓકે નેક્સ્ટ આગળ બીજું પણ એવું કહી શકાય કે સમજો કે આ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર નહીં હોય રાઈટ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર નહીં હોય તો વિદ્યુતભાર 0 હોય તો ડેફિનેટલી ફ્લક્સ પણ કેવો હશે 0. અધરવાઇઝ અલ્ટરનેટ એવું પણ બોલી શકો કે જો ટોટલ ફ્લક્સ 0 છે તો ઓપ્સો અંદર જે વિદ્યુતભાર હશે એ પણ કેવો હશે 0 હશે. બીજી પણ એક નાનો ઉલ્લેખ થાય કે આપણે અત્યારે બધું સમજવા માટે એક સપાટી ધ્યાનમાં લઈએ. સમજો આ એક સરફેસ છે તે સરફેસ માટે એક એવું નામ આપવામાં આવે જનરલી તમે નહીં આપો તો તમે કોઈ નામ નથી કહેવાનું પણ આ સરફેસ માટે એક નામ આપવામાં આવે કે આને બોલાય ગાઉસિયન સપાટી રાઈટ એટલે કે ગાઉસિયન પૃષ્ઠ. સો ગાઉસની થિયરી છે તેની અંદર નામ આપવામાં આવે છે એમાં કઈ નવી વાતો નથી. સો આવી રીતે કેટલાક મુદ્દાઓ છે એ માત્ર જસ્ટ આપણે રીડ આઉટ કરવાના છે. અહીંયા થિયરી ક્લોઝ થશે 2 માર્ક તરીકે 3 માર્ક તરીકે થિયરી પૂછાતી હોય અને બીજું રેડી રહેવું થિયરીને પ્રોપર તૈયાર કરવી કારણ કે અહીંયા પછી આપણે બીજી બે થિયરીઓ જોવા જવાના છે જે અગત્યની થિયરી છે જેને ગાઉસના નિયમના ઉપયોગ કહેવાશે. જનરલી ઉપયોગો 4 છે પણ એમાંથી અગત્યના બે વસ્તુ છે જે આપણને આવડતી જોવી જોઈએ. સો આજે આ થિયરી તમે યોગ્ય રીતે સમજી શકેલા હશો અને જો કંઈ ડાઉટ થાય તો ડેફિનેટલી કોન્ટેક્ટ કરો રાઈટ. એના માટે કોઈ ઇશ્યુ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઇશ્યુ મોકલતા જ હોય છે અને પોતાનું સોલ્યુશન મેળવે છે. તે આપણી એટલી નૈતિક ફરજ બોલે કે જો આપણને નહીં સમજાયું હોય તો ડેફિનેટલી પૂછી લેવામાં આવે કારણ કે શિક્ષક એ શિક્ષક જ છે. શિક્ષક એ ભગવાન નથી કે તમારા મનની અંદર શું ચાલતું છે એ જાણી શકે. વારંવાર બધું તમને સમજાવતા આવેલા છે. સો ઇટ્સ ઓકે પ્રોબ્લેમ થાય કંઈક વસ્તુ સમજ નહીં પડે સમજી શકાય તો તમે એની પર જસ્ટ કોન્ટેક્ટ કરીને પૂછી લો એ વસ્તુને ફરી પાછી સોલ્યુશન આપણે લોકો યોગ્ય રીતે મેળવતા રહેશું. અને બીજું કે જો કંઈક સજેશન્સ હોય કે આપણે કઈ રીતે હજુ વધારે વ્યવસ્થિત બનાવી શકીએ તે સજેશન્સ પણ એપ્લાય કરતા રહેજો. તમારા ફ્રેન્ડ્સ મિત્રો ફેમિલી સર્કલની અંદર સ્પ્રેડ પણ કરતા રહેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય હિન્દ.